हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 5 સમાંતર શ્રેણી ને સ્વાધ્યાય 5.2ના પ્રશ્ન 1 થી 10 ની સમજૂતી, એ પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો સ્વાધ્યાય 5.1નો વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.2ના પ્રશ્ન 1 થી 10ની શરૂઆત કરીએ। તો અહીં આપણો સ્વાધ્યાય 5.2નો પહેલો પ્રશ્ન છે, નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ, સામાન્ય તફાવત ડી અને એનમું પદ an છે, તો ખાલી જગ્યા પૂરો। તો અહીં આપણને આ જે કોષ્ટક આપ્યું છે એ કોષ્ટકમાં અમુક જે પદો છે એ આપણે શોધવાના છે। તો ચાલો એમાં પહેલું છે કે અહીં a બરાબર 7, d બરાબર 3, n બરાબર 8 છે, તો આપણે an શોધવાનું છે। તો આપણે anનું જો સૂત્ર લખીએ તો an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d। તો માટે અહીં આપણને a આપ્યો છે 7, n છે 8 અને d છે 3। તો આપણે a8 શોધીએ તો 7 વત્તા 8 ઓછા 1 ગુણ્યા 3 એટલે 7 વત્તા 7 ગુણ્યા 3 એટલે 7 વત્તા 21 એટલે આપણનો જે a8 છે એ 28 થશે। એવી જ રીતે એના પછીનો એનો બીજો પ્રશ્ન આપણને આપ્યો છે કે a બરાબર -18, n બરાબર 10 અને an બરાબર 0। તો આપણે ડી શોધવાનું છે। તો માટે anનું સૂત્ર લખીએ કે a વત્તા n ઓછા 1 ગુણ્યા d। તો અહીંયા an બરાબર 0, a બરાબર -18, n બરાબર 10 અને d બરાબર આપણે શોધવાનું છે। તો માટે 0 બરાબર -18 વત્તા 10 ઓછા 1 બરાબર 7। તો માટે તે થશે 18 બરાબર 9d। તો માટે d બરાબર 18 ભાગ્યા 2 એટલે આપણી પાસે d બરાબર 2 થશે। એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે d બરાબર -3, n બરાબર 18 અને an બરાબર -5। તો આપણે એમાં એ શોધવાનું છે। તો આપણે એમાં anનું સૂત્ર લખીએ કે an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d। તો માટે an બરાબર -5, a બરાબર શોધવાનું છે n 18 અને d -3। તો માટે -5 બરાબર a વત્તા 18 ઓછા 1 ગુણ્યા -3। તો માટે -5 બરાબર a 18 ઓછા 1 એટલે 17 ગુણ્યા -3 એટલે -51। તો માટે a બરાબર 51 ઓછા 5 એટલે તે આપણી પાસે થશે 46। એના પછી એનો ચોથો પ્રશ્ન છે કે a બરાબર -18.9, d બરાબર 2.5 અને an બરાબર 3.6। તો આપણે n શોધવાનું છે। તો an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા d। માટે an જે છે 3.6, a -18.9, n શોધવાનું છે અને d 2.5। તો માટે 22.5 બરાબર n ઓછા 1 ગુણ્યા 2.5। તો માટે 22.5 ભાગ્યા 2.5 એટલે 9 અને એના બરાબર n ઓછા 1। માટે n બરાબર 9 વત્તા 1 એટલે 10 થશે। એવી જ રીતે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે અહીં a બરાબર 3.5, d બરાબર 0 અને n બરાબર 105। તો આપણે an શોધવાનું છે। તો માટે an બરાબર 3.5 વત્તા 105 ઓછા 1 ગુણ્યા 0। માટે 105 ઓછા 1 ગુણ્યા 0 બરાબર 0। માટે એ 105 બરાબર 3.5 થશે। એવી જ રીતે એના પછીનો આપણો બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો। તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 10, 7, 4 નું 30મું પદ ખાલી જગ્યા છે। આના ઓપ્શન આપ્યા છે કે a બરાબર 97, b બરાબર 77, c બરાબર -77 અને d બરાબર -87। તો અહીં આપણને a બરાબર 10, d બરાબર 7 ઓછા 10 એટલે ઓછા 3 અને n બરાબર 30મું પદ એટલે 30। તો આપણે જે an છે શોધવાનું છે। તો આપણને ખબર છે કે જે anનું સૂત્ર છે તે છે કે a વત્તા n ઓછા 1 ગુણ્યા d। તો માટે a 30 બરાબર a 10, n 30 અને d -3। તો માટે a 30 બરાબર 10 વત્તા 30 ઓછા 1 ગુણ્યા -3। માટે તે થશે 10 વત્તા 29 ઓછા 3 ગુણ્યા -3। તો માટે 10 ઓછા 29 ગુણ્યા -3 એટલે ઓછા 87। માટે 10 ઓછા 87 બરાબર ઓછા 77 થશે। માટે જે a3 છે તેની કિંમત થશે ઓછા 77। માટે આમ એનો જે જવાબ છે એ c થશે। એવી જ રીતે એના પછીનો એનો બીજો પ્રશ્ન છે કે -3 -1/2 નું 11મું પદ ખાલી જગ્યા છે। તો સૌપ્રથમ a બરાબર -3, d બરાબર -1/2 ઓછા 3 એટલે 5/2 અને n બરાબર 11। તો આપણે a11 શોધીએ તો a11 બરાબર a વત્તા n -1 ગુણ્યા d।
તો માટે A11 બરાબર -3 વત્તા 11 ઓછા 1 ગુણ્યા 5/2, તો તે આપણી પાસે થશે -3 વત્તા 25 એટલે A11 બરાબર 22, એટલે તેનો જે કરેક્ટ ઓપ્શન છે તે બી આવશે. એવી જ રીતે હવે એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનામાં પદ શોધો. તો એનો પહેલો પ્રશ્ન છે કે 2 ખાલી જગ્યા 26. તો હવે આપણે સૌપ્રથમ લખી શકીએ કે A બરાબર 2 છે, A3 બરાબર 26 થશે અને n બરાબર 3 પદો. તો આપણે એનો જે ડી છે એ શોધવાનો છે અને આપણને ખબર છે કે an બરાબર a વત્તા n-1 ગુણ્યા ડી. તો માટે 26 બરાબર 2 વત્તા 3 ઓછા 1 ગુણ્યા ડી. તો માટે 24 બરાબર આપણી પાસે થશે 2D. તો આપણે લખી શકીએ કે ડી બરાબર 24/2 એટલે 12. એટલે તફાવત આપણને 12 મળ્યો. તો તફાવત બરાબર બીજું પદ ઓછા પહેલું પદ. તો માટે 12 બરાબર બીજું પદ ઓછા પહેલું પદ 2. તો માટે 12 વત્તા 2 બરાબર બીજું પદ એટલે બીજું પદ બરાબર 14 થશે. હવે એના પછીનો એનો બીજો પ્રશ્ન છે આપણી પાસે કે ખાલી જગ્યા 13 ખાલી જગ્યા 3. તો એમાં આપણી પાસે પ્રથમ પદ છે એ A થશે, સામાન્ય તફાવત D થશે. તો A2 આપણને 13 આપ્યા છે અને A4 3 આપ્યા છે. તો માટે A2 બરાબર આપણે લખી શકીએ કે A વત્તા D, એ આપણને આપ્યા છે 13. તો આપણું સમીકરણ 1 બનશે કે A વત્તા D બરાબર 13 અને A4 છે તો આપણે A4 ને લખી શકીએ કે A વત્તા 3D બરાબર 3. તો માટે એને આપણે બીજું સમીકરણ આપી દઈએ. તો હવે જે સમીકરણ 1 છે એમાંથી 2ને આપણે બાદ કરી દઈએ તો તે થશે A2 ઓછા A4 એટલે કે A વત્તા D ઓછા કૌંસમાં A વત્તા 3D બરાબર A વત્તા D ઓછા A ઓછા 3D. તો માટે 13 ઓછા 3 બરાબર ઓછા 2D. તો માટે D બરાબર -2D બરાબર 10. તો આપણને D બરાબર -5 મળશે. તો માટે એનો જે સામાન્ય તફાવત છે એ -5 થશે. તો હવે A વત્તા D બરાબર 13 થાય છે. તો આપણે લખી શકીએ કે A વત્તા D જે છે -5 બરાબર 13. માટે A બરાબર 13 વત્તા 5 એટલે તે આપણી પાસે થશે 18. એટલે આપણને જે A છે એટલે પ્રથમ પદ એ મળ્યું 18. તો જો આપણે એના પરથી ત્રીજું પદ શોધીએ તો ત્રીજું પદ બરાબર 2 વત્તા 2D. તો આપણે લખી શકીએ કે 18 વત્તા 2 ગુણ્યા -5. તો 18 ઓછા 10 બરાબર 8. માટે જે પહેલું પદ છે એ 18 અને બીજું પદ છે એ આપણને મળશે 8. એવી જ રીતે એનો ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે કે 5 ખાલી જગ્યા 9.1/3. તો આપણે લખી શકીએ કે એનું પ્રથમ પદ છે 5 છે અને ચોથું પદ છે એ 9.1/3. તો માટે an બરાબર a વત્તા n ઓછા 1 ગુણ્યા ડી. તો માટે A4 બરાબર A વત્તા 3D. તો માટે 9.1/3 બરાબર 5 વત્તા 3D. તો માટે 19/2 ઓછા 5 બરાબર 3D એટલે 3D બરાબર 9/2 માટે D બરાબર 3/2 થશે. તો હવે એના પછી આપણો એનો જે બીજું પદ છે તે થશે A વત્તા D બરાબર 5 વત્તા 3/2 એટલે 13/2. તો આપણે લખી શકીએ કે 6.1/3. અને ત્રીજું પદ તો A વત્તા 2D તો 5 વત્તા 2.3/3 એટલે થશે 8. તો માટે એનું બીજું પદ 6.1/3 અને ત્રીજું પદ એ 8 થશે. હવે એના પછીનો ચોથો પ્રશ્ન છે કે -4 ખાલી જગ્યા અને 6. તો માટે અહીં પ્રથમ પદ જે છે એ આપણી પાસે -4 થાય અને છઠ્ઠું પદ છે તે 6 થાય. તો માટે an બરાબર A વત્તા n ઓછા 1 ગુણ્યા D. તો હવે આપણે કિંમતો લખીએ તો A6 બરાબર 4 વત્તા 6 ઓછા 1 ગુણ્યા D. તો A6 આપણને 6 આપ્યો છે તો આપણે લખી શકીએ કે 6 બરાબર ઓછા 4 વત્તા 5D એટલે 10 બરાબર 5D. તો D બરાબર 2 થશે. તો A2 લખીએ તો A2 એટલે કે A વત્તા D એટલે -4 વત્તા 2 એટલે -2. A3 એટલે A વત્તા 2D એટલે -4 વત્તા 2 ગુણ્યા 2 એટલે ઓછા 4 વત્તા 4 0. A4 તો A વત્તા 3D એટલે -4 વત્તા 3 ગુણ્યા 2 એટલે 6 ઓછા 4 બરાબર 2. અને એવી જ રીતે જે A5 છે તો A5ને આપણે લખી શકીએ કે A વત્તા 4D એટલે -4 વત્તા 4 ગુણ્યા 2 એટલે તે થશે 8 ઓછા 4 એટલે 4. આમ જે A2 -2, A3 0, A4 2 અને A5 એ 0 થશે. એના પછી હવે આપણો એનો પાંચમો પ્રશ્ન છે કે ખાલી જગ્યા 38, 3 ખાલી જગ્યા અને -22. તો સૌપ્રથમ એનું પ્રથમ પદ છે એ A2 આપણે લખી શકીએ 38. છઠ્ઠું પદ A6 બરાબર -22. તો an બરાબર A વત્તા n-1 × D.
A2 બરાબર A વત્તા D બરાબર 38 અને A6 એટલે A વત્તા 5D બરાબર ઓછા 22. તો સમીકરણ 1ને 2માંથી બાદ કરી દઈએ તો A વત્તા D ઓછા A વત્તા 5D બરાબર 38 ઓછા 22. એટલે 4D બરાબર 60. તો D આપણને મળશે -15. તો એના પછી આપણી પાસે સામાન્ય તફાવત આવ્યો -15 અને A વત્તા D બરાબર 38 છે. તો આપણને D મળ્યો -15. તો A વત્તા ઓછા 15 બરાબર 38. તો 38 બરાબર A બરાબર 38 વત્તા 15. તો A બરાબર 53. માટે એનું પ્રથમ પદ 53, ત્રીજું પદ A વત્તા 2D એટલે 53 ઓછા 30 એટલે 23, ચોથું પદ 53 ઓછા 45 એટલે 8 અને પાંચમું પદ A વત્તા 4D એટલે 53 ઓછા 60 બરાબર ઓછા 7 થશે. હવે એના પછીનો આપણો જે ચોથો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18નું કેટલામું પદ 78 થાય. તો ધારો કે એનું પ્રથમ પદ 3 છે, સામાન્ય તફાવત 8 ઓછા 3 એટલે 5 છે. તો આપણે સમાંતર શ્રેણીનું nમું પદ 78 આપ્યું છે. તો an બરાબર 78. તો an બરાબર A વત્તા n ઓછા 1 ગુણ્યા D. તો 78 બરાબર 3 વત્તા n ઓછા 1 ગુણ્યા 5. તો આપણે n શોધવાનું છે. તો 75 બરાબર n ઓછા 1 ગુણ્યા 5. તો માટે 75 ભાગ્યા 5 એટલે 15 થશે અને એના બરાબર n ઓછા 1. તો n બરાબર 15 વત્તા 1 એટલે 16 થશે. માટે સમાંતર શ્રેણીનું જે 16મું પદ છે તે આપણું 78 થશે. હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે કે નીચેની સમાંતર શ્રેણીમાં પદોની સંખ્યા શોધો. 7, 13, 19થી છેલ્લું પદ છે 205. તો આપણે સૌપ્રથમ A બરાબર આપણી પાસે 7, D બરાબર 13 અને 13 ઓછા 7 બરાબર 14 છે. તો માટે આપણે ધારી લઈએ કે જે સમાંતર શ્રેણીનું nમું પદ છે 205 છે. તો માટે an બરાબર 205. તો આપણે n શોધવાનું છે. તો an બરાબર A વત્તા n ઓછા 1 બરાબર ઇન્ટુ D. તો માટે 205 બરાબર 7 વત્તા n ઓછા 1 ગુણ્યા 6. તો માટે 105 ઓછા 7 એટલે 198 અને એના ભાગ્યા 6 એટલે 33. તો 33 બરાબર n ઓછા 1 એટલે આપણને n જે છે એ 34 મળશે. તો માટે જે આપેલી સમાંતર શ્રેણી છે એનું 34મું પદ 205 થાય. એના પછી આપણો એનો બીજો પ્રશ્ન છે કે 18, 15 અપૂર્ણાંક 1/3, 13 ખાલી જગ્યા તે છેલ્લું પદ છે -47. તો આપણે લખી શકીએ કે A બરાબર 18, D બરાબર 15.1/3 ઓછા 18 એટલે -5/2. તો માટે સમાંતર શ્રેણીનું nમું પદ એ -47 છે. એટલે an બરાબર -47. તો an બરાબર A વત્તા n ઓછા 1 ગુણ્યા D. તો માટે ઓછા 47 બરાબર 18 વત્તા n ઓછા 1 ગુણ્યા -5/2. તો માટે તે આપણી પાસે થશે કે ઓછા 47 ઓછા 18 એટલે ઓછા 65. એના ભાગ્યા -5.2 કરીએ તો તે આપણી પાસે થશે કે 26. 26 બરાબર n ઓછા 1 એટલે આપણી પાસે n જે છે એ આવશે 27 થશે. તો માટે એનો n 27 એટલે કે સમાંતર શ્રેણીનું 27મું પદ એ -47 થશે. હવે એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 11, 8, 5, 2નું કોઈ પણ પદ -150 હોઈ શકે. તો ચાલો એમાં એનું જે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ છે એ A બરાબર 11 છે, D બરાબર 8 ઓછા 11 એટલે -3 છે. તો ધારો કે સમાંતર શ્રેણીનું nમું પદ જે છે એ -150 છે. તો આપણે an બરાબર 150 ઓછા 150 લઈ લઈએ. તો an બરાબર A વત્તા n ઓછા D. તો માટે 150 ઓછા 150 બરાબર 11 વત્તા n ઓછા 1 ગુણ્યા ઓછા 3. એટલે તે આપણી પાસે થશે કે ઓછા 150 બરાબર 11 ઓછા 3 વત્તા 3. તો હવે એને આપણે જો સાદું રૂપ આપીએ તો તે આપણી પાસે થશે કે ઓછા 150 બરાબર 11 ઓછા 3 વત્તા 3. તો માટે ઓછા 150 ઓછા 14 બરાબર ઓછા 3n. તો માટે 3n બરાબર 164. માટે n બરાબર 54.2/3. અહીં n એ અપૂર્ણાંક હોવો જોઈએ. અહીં n જે છે પૂર્ણાંક હોવો જોઈએ, પણ અહીં જે n છે એ ધન અપૂર્ણાંક મળે છે. તેથી આપેલ સમાંતર શ્રેણીનું કોઈ પણ પદ એ ઓછા 150 તો ન જોઈ શકે. એવી જ રીતે એના પછીનો 7મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. તો અહીં આપણને એનું 11મું પદ 38 આપ્યું છે. તો એ 11 બરાબર 38. તો આપણે લખી શકીએ કે A વત્તા 11 ઓછા 1 ગુણ્યા D બરાબર 38. તો A વત્તા 10D બરાબર 38
તથા સમાંતર શ્રેણીનું 16મું પદ છે તે આપણને 73 આપ્યું છે. તો આપણે લખી શકીએ કે A16 બરાબર 73, એટલે કે A વત્તા 16 - 1 ગુણ્યા D બરાબર 73. માટે A વત્તા 15D બરાબર 73, સમીકરણ 2. તો હવે સમીકરણ 1માંથી સમીકરણ 2ને આપણે બાદ કરી દઈએ તો તે થશે A વત્તા 10D ઓછા કૌંસમાં A વત્તા 15D બરાબર 38 ઓછા 73. તો -5D બરાબર 35. તો આપણે લખી શકીએ કે D બરાબર 7. તો અહીં D બરાબર 7 જે છે એને આપણે સમીકરણ 2માં મૂકી દઈએ તો તે આપણી પાસે થશે 17 બરાબર A વત્તા 15 ગુણ્યા 7. તો A બરાબર 73 ઓછા 105, એટલે A બરાબર -32. હવે A31 બરાબર A વત્તા N ઓછા 1 ગુણ્યા D, એટલે A31 બરાબર ઓછા 32 વત્તા 31 ઓછા 1 ગુણ્યા 30, એટલે A31 બરાબર ઓછા 32 વત્તા 7 તરી 21, એટલે 110. તો માટે A31 જે છે તે આપણી પાસે થશે 178. હવે એ જ પ્રમાણે એનો આ 8મો પ્રશ્ન છે કે એક સમાંતર શ્રેણીમાં 50 પદ છે. જો ત્રીજું પદ 12 અને છેલ્લું પદ 106 હોય તો તેનું 29મું પદ શોધો. તો સૌપ્રથમ AN બરાબર A50 બરાબર A વત્તા 49D બરાબર 106, સમીકરણ 1, અને A3 બરાબર A વત્તા 2D બરાબર 12, એને સમીકરણ 2 આપી દઈએ. તો માટે સમીકરણ 1માંથી 2ને બાદ કરી દઈએ તો તે આપણી પાસે થશે કે A50 ઓછા A3, એટલે A વત્તા 49D ઓછા કૌંસમાં A વત્તા 2D, એટલે 106 ઓછા 12 થશે. તો માટે 39D બરાબર 94. તો માટે D બરાબર 94 ભાગ્યા 2, એટલે 47 ભાગ્યા 2 થશે. માટે D બરાબર 2ની કિંમતને સમીકરણ 2માં મૂકીએ તો A વત્તા 2 ગુણ્યા 2 એટલે બરાબર 12. તો માટે A વત્તા 4 બરાબર 12, એટલે A બરાબર 12 ઓછા 4 બરાબર 8 થશે. તો હવે A29 જે છે એટલે A વત્તા 28D, તો 8 વત્તા 28 ગુણ્યા 2 બરાબર 64 થશે. તો માટે એનું જે 29મું પદ છે તે આપણી પાસે 64 થશે. એના પછી એનો 9મો પ્રશ્ન છે કે જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને 9મું પદ અનુક્રમે 4 અને -8 હોય તો તે શ્રેણીનું કયું પદ 0 થાય. તો સૌપ્રથમ જે A3 છે એ 4 અને A9 છે -8. તો A3 બરાબર A વત્તા 2D બરાબર 4, સમીકરણ 1, અને A9 બરાબર A વત્તા 8D બરાબર -8, એટલે એને સમીકરણ 2 આપી દઈએ. સમીકરણ 1 અને 2ની બાદબાકી કરીએ તો A3 ઓછા A9 એટલે A વત્તા 2D ઓછા A વત્તા 8D, એટલે 4 ઓછા 8, એટલે ઓછા 6D બરાબર 12, એટલે D બરાબર -2. તો D બરાબર -2ની કિંમતને જો આપણે સમીકરણ 1માં મૂકીએ તો A વત્તા 2 ગુણ્યા -2 બરાબર 4, એટલે A વત્તા 4 બરાબર 4, A ઓછા 4 બરાબર 4, માટે A બરાબર આપણને મળશે 4 વત્તા 4 બરાબર 8. તો અહીં A છે એની કિંમત આપણી પાસે 8 આવી. હવે ધારો કે એનું જે nમું પદ છે એ આપણી પાસે 0 છે, તો માટે an બરાબર 0. તો an બરાબર A વત્તા n -1 ઇન્ટુ D, તો an 0 એ 8 n ઓછા 1 ગુણ્યા D -2, તો માટે -8 બરાબર n ઓછા 1 ગુણ્યા -2, તો માટે 4 બરાબર n ઓછા 1, એટલે n બરાબર આપણને મળશે 5. હવે એના પછીનો આપણો 10મો પ્રશ્ન છે કે કોઈ સમાંતર શ્રેણીનું આપણી પાસે 17મું પદ છે એ 10મા પદ કરતાં 7 વધારે છે, તો સામાન્ય તફાવત શોધો. તો આપણને કહ્યું છે કે 17મું પદ 10મા પદ કરતાં 7 વધારે છે, એટલે A17 બરાબર A10 વત્તા 7, એટલે A વત્તા 16D બરાબર A વત્તા 9D વત્તા 7. તો માટે 16D ઓછા 9D બરાબર 7D, અને એ અહીંથી કેન્સલ થઈ જશે. તો માટે અહીં 7 રહેશે, એટલે D બરાબર 7 ભાગ્યા 7, એટલે 1. આમ એનો જે સામાન્ય તફાવત છે એ 1 થશે. તો અહીં આપણા સ્વાધ્યાય 5.2ના પ્રશ્નો 1 થી 10 પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, અને મેં આના પછીના પ્રશ્ન એટલે કે 11 થી 20ના પ્રશ્નનો વિડીયો બનાવી દીધો છે, તમે તે જોઈ લેજો, અને આપણી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.